શ્રી કૃષ્ણ, જય માતાજીની। ગરમીની મોસમ છે, ઝટપટ બની જાવ સરસ મજાનું આજે લઈને આવી છું શાહી ખીચડી અને સાથે આઈસ દહીં વઘાર। એકદમ ઠંડા ઠંડા દહીંનો દહીં વઘાર બનાવવાનો છે। કેવી રીતે બનાવવાનો છે એ હું તમને આગળ બતાવું છું। સૌથી પહેલાં મેં 1 વાટકી બાસમતી ચોખા લીધા છે, 1 વાટકી મગની દાળની ફોતરાવાળી લીધી છે અને આપણે સરસ મજાનું 4 પાણી ધોઈ અને એને 1 કલાક પલાળી દેવાનું છે। 4 પાણી સરસ મજાનું ધોઈ અને લઈ આવી છું દાળ અને ચોખાને। હવે આપણે અંદર પાણી નાખવાનું છે, ડૂબાડૂબ પાણી નાખી અને સરસ મજાનું અને પલાળી દેવાનું છે। રાખી દઈશું। હવે આપણે 1 કલાક પછી બનાવીશું શાહી ખીચડી। આપણે કુકરના અંદર બનાવવાની છે, તો કુકરના અંદર 1 ચમચા એટલું તેલ નાખું છું। આ તેલ સરસોનું છે, સરસોનું તેલ નાખ્યું છે। તમે જે બી તેલ ખાતા હોય નાખી શકો છો। સરસોનું તેલ સરસ ગરમ થઈ ગયું છે। રાઈ અને જીરું નાખું છું 1 ચમચી, વાટેલું લસણ ને આદુ, ઇલાયચી, મોટી ઇલાયચી, અદરકનો ટુકડો, જીરા સમારેલા લીલા મરચાં ગરમ। હવે ડુંગળી, સરસ મજાને સાતળી લેવાની છે। સોરી મિત્રો, આ વિડીયો થોડી તમને ડિસ્ટર્બ થતી હશે, પણ અમારા બાજુના ઘરના અંદર ફર્નિચરનું કામ ચાલુ છે એટલે થોડો અવાજ આવે છે। થોડાક નાખજો કાજુ। ડુંગળી સંતરાયા પછી આપણે કાજુ નાખવાના છે। હવે થોડી એવી હિંગ નાખી દઉં છું। કાજુ બી સરસ મજાના સંતરાઈ ગયા છે। હવે મસાલા કરી લેશું આપણે। કશ્મીરી મરચું નાખું છું 1 ચમચી, ફ્રેશ કૂટેલું ધાણા જીરું 1 ચમચી, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું। તાર મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું। આલિશાન મસાલો આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે દાળ અને ચોખા પલાળેલા છે એ નાખું છું। જેટલા દાળ અને ચોખા એનાથી આપણે ડબલ પાણી લેવાનું છે। જે બધું જ નાખી દઉં છું। મસ્ત મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ઉકાળો આવવા દેશું, પછી આપણે ગેસ બંધ કરવાનું છે। ઉકાળો આવે એટલા હું તમને બતાવું છું। આ મેં દહીં લીધું છે, મસ્ત મજાનું 500 ગ્રામ દહીં જમાઈ દીધું હતું। જમી અને રેડી થઈ ગયું છે મસ્ત મજાનું। જમ્યા પછી આપણે ફ્રીજમાં મૂકી દીધું હતું, એકદમ ઠંડુ ઠંડુ આઈસ થઈ ગયું છે। તો હવે દહીંને આપણે આવી રીતે ફેટી નાખવાનું છે। દહીં ફેટી અને રેડી થઈ ગયું છે। વઘાર કરવાનો છે, કેવી રીતે કરીશ એ તમને આગળ બતાવીશ। ઉકાળો આવી ગયો છે। હવે આપણે થોડા એવા આ ફેણ છે એ લઈ લેશું। કુકરને બંધ કરી દઉં છું અને 2 સીટી મારી જશું। ખીચડી બની ગઈ છે। આપણે દહીં વઘાર બનાવીશું। હાંડીના અંદર તેલ નાખું છું 1 ચમચો, 1 ચમચો ગાયનું ઘી। ઘી તેલ ગરમ થઈ ગયું છે। રાઈ જીરું નાખું છું 1 ચમચી, થોડીક હિંગ નાખું છું। ઝીણું તમારું લસણ અને આદુ છે, થોડું આદુ અને લસણ
થોડા લીલા મરચાં, 1 ઝીણી સમારેલી ડુંગળી, થોડું કેપ્સિકમ અને થોડા કઢી પત્તા, લાલ મરચાં, કસૂરી મેથી, ડુંગળી સરસ મજાની શેકી લેશું તેલ અને ઘીના અંદર. અડધી ચમચી ચણાનો લોટ લીધો છે, એ પણ ડુંગળી જોડે શેકી નાખું છું અને 5 મિનિટ સુધી ધીમા તાપે શેકવાનું છે. 5 મિનિટ થઈ ગયું છે, સરસ મજાનું શેકાઈ અને રેડી થઈ ગયું છે. હવે આપણે મસાલા કરવાના છે. કાશ્મીરી મરચું નાખું છું 1 ચમચી, 1 ચમચી ફ્રેશ ધાણા જીરું નાખું છું, અડધી ચમચી હળદર નાખું છું, અડધી ચમચી મીઠું નાખું છું. ગેસને ધીમો કરી નાખવાનું છે અને સરસ મજાનું મિક્સ કરી દેશે. હવે નાખવાનું છે બરફ, આઈસ. આઈસ નાખ્યા પછી આવી રીતે 2 મિનિટ હલાવી અને ગેસ બંધ કરી દેવાનું છે. હવે નાખવાનું છે આપણું દહીં. હવે આપણે 1 મિનિટ જેવું ગેસને ચાલુ કરશું. બરફ નાખવાથી દહીં નહીં ફાટે અને બહુ જ સરસ મજાનો દહીં વઘાર બનશે. થોડી વાર આને રવા દેશું આપણે. મસ્ત ચારી બાજુ ઉકળવા માંડ્યું છે. અંદર નાખી દેવાના છે લીલા ધાણા, ગેસને બંધ કરી દઉં છું. હવે આપણે સરસ મજાનું દહીં વઘાર અને શાહી ખીચડી સર્વ કરીશું. આ રેશિયાની ખીચડી આપણી બનીને રેડી થઈ ગઈ છે. ખીચડીની કરી દીધી છે. ઉપર આપણે ગાયનું ઘી નાખું છું દેશી. દહીં વઘાર. મિત્રો, અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો. બહુ જ ગરમી છે અને એકદમ શાંતિથી પરફેક્ટ રીતે તમે બધું જ બતાવ્યું છે. બહુ જ મહેનત કરું છું. તમારી એક લાઈક જોઈએ છે મારે. દોસ્તોને અંદર શેર કરજો. કાલે આવી નવી રેસીપી સાથે. ઓકે, બાય બાય.